નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એસપી વિભાગમાં પાંચમો પાઠ નિયમન પત્ર જોતા હતા. એના પહેલા લેક્ચરમાં નિયમન પત્રનો અર્થ અને મહત્ત્વ આટલું આપણે જોઈ ગયા છીએ. બરાબર. હવે જે પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા, એમાં સરકારશ્રીના આદેશ અનુસાર 30% સિલેબસ આપણો કટ થવાનો છે અને 70% પોર્શન છે એ પૂછાવાનું છે. તો એ 70% ભાગ છે એમાં પાંચમા પાઠમાંથી કઈ કઈ વસ્તુ છે, પાંચમા પાઠમાંથી કઈ કઈ બાબત છે, તો તમારે જે પરીક્ષાલક્ષી ધ્યાનમાં લેવાનું છે એમાં 5.1, 5.2 અને 5.3 ટીક કરતા જાજો એટલે ખ્યાલ આવે. 5.1, 5.2, 5.3 આ 3 બાબતો છે. અને છેલ્લે 5.8, છેલ્લે 5.8 આટલા મુદ્દા 5.1, 2, 3 અને 5.8 આટલા મુદ્દા તમારા પરીક્ષાલક્ષી ધ્યાનમાં લેવાના છે. બરાબર. બાકીનામાંથી પરીક્ષામાં પૂછાવાનું નથી. હવે આપણે જોઈએ ટોપિક નંબર 2, 5.2 નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ. કે ભાઈ જે નિયમન પત્ર એટલે આંતરિક દસ્તાવેજ, આર્ટિકલ ઓફ એસોસિએશન એવું એનું અંગ્રેજી નામ છે. તો નિયમન પત્ર એ બાબતમાં એક નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈ. કે કાયદાએ શું કીધું? કાનૂની જોગવાઈ એટલે શું? જોગવાઈ એટલે નિયમો, જોગવાઈ એટલે નિયમો, એટલે કાયદા દ્વારા શું આપણને કહેવામાં આવ્યું છે એના વિશે આપણે અંદર જોવાનું છે. તેમાં એમ કહે છે કે કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમન પત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આ જોગવાઈઓ આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે, એ સમજીએ આપણે કઈ કઈ બાબતો છે. તેમાં પહેલી બાબત કહે છે કે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે. એટલે આવેદનપત્ર પાઠ આપણે આની અગાઉ જોઈ ગયા. એમાં જે લોકોએ સહી કરેલી હશે એ બધા લોકોએ નિયમન પત્રમાં તો સહી કરવી પડે એવું કાયદાએ કીધું છે. સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગત જણાવવી પડે. જે સહી કરનાર લોકો છે એટલે કે જવાબદાર વ્યક્તિઓ, અધિકારીઓ, બરાબર, એ લોકોએ પોતાનું સહી કરે એટલે સરનામું, ધંધો અને જરૂરી વિગતો છે એ બધી જણાવવી પડશે. જરૂરી વિગતોમાં એ કઈ કઈ એની પાસે મિલકતો છે, કઈ કઈ બાબતની જવાબદારીઓ છે, એટલે એને લગતી જરૂરી વિગત કે જેના કારણે એ બીજો કોઈ એવો હોદ્દો ધરાવતા નથી ને. જરૂરી વિગતમાં એવું પણ કહી શકાય કે ભાઈ બીજા કોઈ કંપનીમાં સંચાલક તરીકે એ કામ કરતા નથી ને, એ બધી બાબતો પણ જણાવવી પડે. સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે. કે ભાઈ સહી છે કોઈ એક સાક્ષી હોવો જોઈએ અહીંયા, બરાબર છે, કે એ પોતે જવાબદારી સ્વીકારે છે, નિયમન પત્રની જોગવાઈઓથી સભાન છે, એ માટે એને સહી કરવાની હોય નિયમન પત્રમાં. તો નિયમન પત્રની સહી માટે ઓછામાં ઓછો એક સાક્ષી એટલે કે બીજો કોઈ વ્યક્તિ એની સામે હોવો જોઈએ. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરે છે. એટલે કે નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમો. તો નમૂનામાં આપેલ એટલે શું? તો કે આપણે નમૂના જે છે, બરાબર, ઇન્ડેક્સમાં આપણે જોયા હતા કે ટેબલ F, ટેબલ G, ટેબલ H, ટેબલ I, J આ બધા નમૂના છે. એમાં કાયદાએ બધા નિયમો બનાવીને મૂકેલા છે, કંપનીને લગતા કાયદાએ જ બધા નિયમો બનાવીને મૂકેલા છે. તો એ જે ટેબલ છે, બરાબર, એ જે નમૂના છે, બરાબર, ગુજરાતીમાં નમૂના કહેવાય, ઇંગ્લિશમાં ટેબલ કહેવાય. એટલે એ જે નમૂના છે એની બધા નિયમો તમે અનુસરો છો કે એમાંથી અમુક નિયમો તમારી કંપનીને લાગે છે એટલા અનુસરો છો. ઉદાહરણ તરીકે ભાઈ ટેબલમાં કોઈ 20 નિયમો આપેલા છે, હવે 20 નિયમ તમે સ્વીકારો છો કે 20માંથી તમારી કંપનીને લાગુ પડે એવા 14 નિયમ છે, તો 14 નિયમ સ્વીકારો છો. કેટલા નિયમ સ્વીકારો છો એ તમારે અહીંયા બતાવવું પડે, બરાબર. એટલે કે નમૂનામાં આપેલ નિયમન પત્ર એટલે જે ટેબલ આપેલા છે આપણા, એ નમૂનો, અંગ્રેજીમાં ટેબલ કહેવાય, ગુજરાતીમાં નમૂનો કહેવાય. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમોનો એટલે બધા નિયમ તમે સ્વીકારો છો 20 કે કોઈ નિયમો એટલે કે ભાઈ મારી કંપની છે તો એને 14 નિયમ લાગુ પડે તો હું 14 સ્વીકારો, કે કોઈ નિયમો કંપની સ્વીકાર કરી શકે. એટલે તમારે જે જોતા હોય, બરાબર છે, જેટલા નિયમ તમારે સ્વીકારવા હોય એટલે નિયમ સ્વીકારી શકો છો, આવું કાયદાએ કીધું. ત્યાર પછી ચોથું, પાંચમું, કંપની નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. બરાબર, કંપની તમારું નિયમન પત્ર એટલે આંતરિક દસ્તાવેજ તમે જે બનાવો ને
એનું પાલન કરવા માટે કંપની બંધાયેલી છે. કંપની સભ્ય તરીકેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. બરાબર, કે કંપની સભ્ય તરીકેની જવાબદારી એટલે કે એની જે જવાબદારી છે સભ્ય પ્રત્યેની. બરાબર, સભ્ય કેને કહેવાય? તો કે જેણે આવેદનપત્રમાં સહી કરેલી છે. 12મા ધોરણમાં આખો પાઠ આવશે સભ્યપદનો, એસપીમાં. બરાબર, એની ટૂંકમાં ખાલી વ્યાખ્યા આપી દઉં કે સભ્ય કેને કહેવાય? તો કે જેણે આવેદનપત્રમાં સહી કરેલી છે અને જેનું નામ કંપનીના સભ્યપત્રકમાં દાખલ હોય એને સભ્ય કહેવાય. તો કંપનીની જવાબદારી સભ્ય પ્રત્યે છે, કેમ કે સભ્ય માલિક છે. સભ્ય કોણ છે? બધા માલિક. એટલે સભ્ય કોણ હોઈ શકે? શેર હોલ્ડરો. બરાબર, એ સભ્ય બની શકે છે. એટલે એને પ્રત્યેની જવાબદારીમાં છટકી શકશે નહીં, એવું કહે છે. છઠ્ઠું, આવેદનપત્રની જોગવાઈઓ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. આવેદનપત્ર છે એ એનું બાહ્ય માળખું છે, એને ધ્યાનમાં રાખીને જ તમારે તમારું નિયમન પત્ર બનાવવાનું છે. એટલે કે આવેદનપત્રથી વિરુદ્ધ, એટલે કે એની બહાર જઈને તમે કોઈ નિયમ બનાવી શકતા નથી, એવું કહે છે. સાતમું, ખાનગી કંપનીએ તેના નિયમન પત્રમાં નીચેની 3 વિશેષતા દર્શાવવી પડે. ખાનગી કંપની આવે એટલે તમારે બાલાજી પ્રાઇવેટ લિમિટેડ, જે બાલાજી વેફરને બધું આવે છે ને, એને ધ્યાનમાં લઈ લેવું. એટલે ખાનગી કંપનીનું ઉદાહરણ છે. પાછળ વાંચજો, બાલાજીના પડીકામાં લખેલું જ હશે બાલાજી પ્રાઇવેટ લિમિટેડ. પ્રાઇવેટ શબ્દ આવે એ બધી ખાનગી કંપની. એ શું કહે છે? તો કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. આ 1 માર્કનો MCQ VSQ થઈ ગયો કે કંપની છે એના સભ્યની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 2 સભ્યની કહે છે, અને વધુમાં વધુ 200. શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. એટલે ખાનગી કંપનીના શેર બજારમાં વેચાશે નહીં. બરાબર, તમે ક્યાંય જોજો, નજર કરજો, બાલાજી પ્રાઇવેટ લિમિટેડ છે, બરાબર, બાલાજીના ક્યાંય શેર નહીં વેચાતા હોય. કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપે નહીં આપે. બરાબર, એટલે કે બાલાજી પ્રાઇવેટ લિમિટેડ છે એને રૂપિયા જોતા હશે તો એ જાહેર જનતાને શેર બહાર પડીને રૂપિયા મેળવી શકશે નહીં. એટલે એ શેર વેચી શકશે નહીં, શેર બહાર નહીં પાડી શકે, કે જાહેર જનતાને આમંત્રણ નહીં આપી શકે કે આવો તમે અમારા શેર લ્યો. બરાબર, તો આ 3 બાબત છે એ ખાનગી કંપનીને લાગુ પડે છે, એવું કાયદાએ કીધું. 8મું, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. એટલે કંપની જ્યારે કોઈ પણ સંબંધ ધરાવે, એટલે કે સંબંધ કોણ ધરાવે? કંપનીમાં કામ કરતા કર્મચારી હોય, કંપની યારે, બરાબર છે, કોઈ વ્યક્તિ છે ખરીદ વેચાણ કરતા હોય, એટલે કે લેણદાર હોય, દેવાદાર હોય, આ લોકોને નિયમન પત્રની જાણ છે એવું કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. પછી હોય કે ના હોય, પણ કાયદો એમ માની લે કે ભાઈને જાણ છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે. એટલે કંપની યારે જેને રિલેશન છે, સંબંધ છે, બરાબર છે, એવી વ્યક્તિ કંપનીની જો ઓફિસ હોય ત્યાં જઈને તમે તપાસ કરી શકો. અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકાય છે. તો તમારે કોપી જોતી હોય તો એ મેળવી શકો છો. કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને, એટલે કે કંપની ધારો એટલે જે કાયદો, કંપનીનો કાયદો આપણો 2013 ભણીએ છીએ આપણે ત્યારે, બરાબર. આવેદનપત્રની શરતો એટલે આવેદનપત્રમાં જે તમે કલમો બનાવી છે એ કલમોને આધીન તમે તમારા ધ્યેયો નક્કી કરેલા હશે, બરાબર. એને આધીન ખાસ ઠરાવ એટલે 75% વધુ મતદાન થવું જોઈએ, પસાર કરી પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરી શકે છે. તમારે નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો શક્ય છે. અને 10મું છેલ્લું, નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો એટલે એને જે સ્થાપના કરનાર, દાખલા તરીકે રિલાયન્સ છે તો રિલાયન્સની સ્થાપના કોણે કરી? ધીરુભાઈ અંબાણી, તો એના આદ્ય સ્થાપક થયા, બરાબર. એટલે નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે, બરાબર. કે સ્થાપના કરવા સમયે કોઈ પણ પ્રકારની રચના કરી કે ત્યારે કોઈ ગુનામાં એ દોષિત નથી, એટલે એના ઉપર કોઈ કેસ ચાલતો નથી કંપની સ્થાપવા સમયે, બરાબર. તો એ પ્રકારનું નિવેદન આપવું પડે. તો આ 10 બાબતો, 10 જોગવાઈઓ હતી જે નિયમન પત્રને લગતી જોગવાઈઓ છે. એમાંથી તમને 6 જોગવાઈ યાદ રાખવાની. કેટલી યાદ રાખવાની? કોઈ પણ 6, 10 છે સમજવાની, 10માંથી તમને 6 યાદ રહેવી જોઈએ. ત્યાર પછી છે ટોપિક આપણો નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો, કે નિયમન પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય, બરાબર છે. તો આ ટોપિક પણ આપણો છે. સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પહેલું, જો પ્રાથમિક કરારો નિયમન પત્ર, એમ થાય ને આપણે પ્રશ્ન થાય મનમાં કે સાહેબ નિયમન પત્ર છે તો નિયમન પત્રમાં હોય શું, કઈ કઈ બાબત હોય? તેમાં નીચેની જે બાબત છે ને એ બધી નિયમન પત્રમાં હોય, બરાબર. એટલે એમ કહે છે કે પહેલું બાબત, જો પ્રાથમિક કરારો થયા હોય,
તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. હવે પ્રાથમિક કરાર કેને કહેવાય? તો કે માની લો કે તમારે કોઈ કંપની સ્થાપના કરવી છે, એટલે અત્યારે તમે પોતે જ છો. ધીરુભાઈ અંબાણીની કંપનીની સ્થાપના શરૂઆત કરવી હતી તો એ પોતે એકલા હતા ને, ત્યારે તો જાહેર જનતા હતા નહીં, બરાબર. એની પાસે શેર તો માર્કેટમાં એને કંઈ બહાર પાડ્યા નહોતા, સંચાલક મંડળે નહોતું, બરાબર. એટલે એણે શરૂઆતમાં બધા નિર્ણય, બધા ફેસલા પોતાને લેવા પડે. એટલે એણે શું કર્યું હોય, એવી જે મશીનરી છે તો મશીનરીની ક્યાંક તપાસ કરી હોય, જમીન છે તો જમીન માટે મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવો કે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવો કે બધા પાસે મંજૂરી માંગી હોય, બરાબર. એટલે પ્રાથમિક એટલે શરૂઆતમાં જે કરારો કરેલા હોય એ બધા કરારોને પ્રાથમિક કરાર કહેવાય. મશીનરી છે, મજૂરો છે, પછી કોન્ટ્રાક્ટરો છે, એન્જિનિયરો છે, આ બધા સાથે એને પોતાએ વાટાઘાટા કરેલો હોય ને. કંપની અસ્તિત્વમાં આવી જાય પછી સંચાલક મંડળ છે એ બધું કામ સંભાળશે, પણ એની પહેલાં પોતે બધું કામ કરવું પડે કે નહીં, એ બધા પ્રાથમિક કરાર કહેવાય. હવે એણે જે કરાર કરેલા છે એ કંપની સ્વીકારે છે કે નહીં, બરાબર, એ સ્વીકાર કર્યો છે એવું તમારે નિયમન પત્રમાં દર્શાવવું પડે. ત્યાર પછી નિયમન પત્રમાં બીજું શું હોય તો કે શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત. તો તમે જાહેર જનતા પાસેથી રૂપિયા લેશો તો કેટલા શેર બહાર પાડશો એ તમારે નિયમન પત્રમાં દર્શાવી દેવું પડે. દાર્શનિક કિંમત એટલે એની મૂળ કિંમત કેટલી રહેશે એ તમારે નિયમન પત્રમાં દર્શાવી દેવું પડે, બરાબર. દાર્શનિક એટલે મૂળ કિંમત 10 રૂપિયાનો હશે, 100 રૂપિયાનો હશે, કેટલા રૂપિયાનો શેર એક રાખશો એ તમારે કહેવાનું. ત્રીજું, શેર હપ્તા અંગેના નિયમો. તો તમે હપ્તે એટલે કટકે રૂપિયા મંગાવશો તો કેટલા કટકા પાડશો એ તમારે અહીંયા દર્શાવવાનું કે ભાઈ પહેલાં 5 રૂપિયા મંગાવું છું, પછી 3 રૂપિયા, અને પછી 2 રૂપિયા, અથવા એક સાથે 10 રૂપિયા મંગાવી લઉં છું, તો એ તમારે અહીંયા દર્શાવવાનું નિયમન પત્રમાં. શેર ફેરબદલી અંગેના નિયમ. ફેરબદલી એટલે શું તો કે મારી પાસે કોઈ કંપનીના શેર છે, એ શેર હું કોઈ અન્ય વ્યક્તિને વેચું, કંપનીને નહીં. પાછા કંપનીને આપવાની વાત જ કરતો. મારી પાસે જે શેર છે હું કોઈ અન્ય વ્યક્તિને વેચું ને ફેરબદલી કહેવાય, બરાબર. વેચણી ના કહેવાય. હું અન્યને વેચું વેચણી એમ નહીં. કંપનીની ભાષામાં શું કહેવાય કે મારી પાસે જે શેર છે એ શેર હું કોઈ અન્ય વ્યક્તિને આપું છું, વેચું છું, તો એને ફેરબદલી કહેવામાં આવે છે. ક્લિયર? કંપની છે આપણને શેર આપે, કંપની આપણને શેર આપે ને શેર વેચણી કહેવાય, પણ આપણે અન્ય વ્યક્તિને શેર વેચીએ એને શેર ફેરબદલી કહેવાય, વેચણી કહેવાય નહીં, બરાબર. ત્યાર પછી કહે છે શેરની વણચૂકવેલ કિંમત અંગે કંપનીઓનું લિયન. ચાલો, આ લિયન શબ્દ 12મા ધોરણમાં તમને ભણવામાં વધારે આવશે, પણ છતાંય હું સમજાવી દઉં. લિયન અહીં આવ્યું એટલે વણચૂકવેલ કિંમત એટલે શું તો કે કંપનીના શેર મેં લીધા, કંપનીએ અત્યાર સુધી 6 રૂપિયા મંગાવ્યા, 4 રૂપિયા મંગાવવાના બાકી છે. 10 રૂપિયાનો શેર છે, કંપનીએ બધાય પાસેથી 6 રૂપિયા મંગાવ્યા છે, 4 રૂપિયા મંગાવવાના બાકી છે. હવે એ કંપની 4 રૂપિયા મંગાવે છે, એટલે જેની પાસે પૈસા હતા એ બધાએ ભરી દીધા, પણ મારી પાસે અત્યારે રૂપિયા નથી કે હું ભરી શકું, બરાબર. એટલે કંપની શું કરશે, કંપની મને નોટિસ મોકલાવશે કે ભાઈ હવે તમે ભરો છો પૈસા કે તમારા શેર છે એ લઈ લઈએ, બરાબર. એટલે હવે પરિસ્થિતિ નહીં હોય ભરવાની તો શું કરશું કે ભાઈ કહેશું કે આ લઈ જાઓ ભાઈ, મારી પાસે હવે રૂપિયા છે નહીં. એટલે કંપની એવું કરશે કે એ મારા શેર લઈ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેશે, બરાબર. મારા શેર લઈ અન્ય કોઈ વ્યક્તિને કંપની વેચશે, હું નહીં. કારણ કે જ્યારે પણ હપ્તો મંગાવવામાં આવે ને ત્યારે શેર વેચણી બંધ કરી દેવામાં આવે, શેર ફેરબદલી છે શું કરી દેવામાં આવે, બંધ. ત્યારે હું વેચી ના શકું. હપ્તો મંગાવે એની પહેલાં વેચણી કરવી હોય તો થઈ જાય. હપ્તો મંગાવે એની પહેલાં મારે કોઈ વ્યક્તિને વેચવા હોત તો વેચી શકત, પણ હપ્તો મંગાવે પછી હું શેર વેચી શકતો નથી, કારણ કે એણે શેર ફેરબદલી બંધ કરી દીધી હોય, બરાબર. એટલે શું થાય તો કે કંપની મને પૂછશે કે ભાઈ તમે રૂપિયા ભરો છો કે તમારા શેર લઈને બીજાને વેચી દઉં. હું એમ કહું કે ભાઈ બીજાને વેચી દો, એટલે બીજાને વેચી દેશે. બીજાને વેચશે, એમાંથી જે રૂપિયા આવશે એમાંથી 4 રૂપિયા પોતાની પાસે રાખશે, એક શેરે 4 રૂપિયા પોતાની પાસે રાખશે, ને બાકીના જો વધશે તો મને પાછા આપી દેશે. એને કહેવાય લિયન. અને શું કહેવાય લિયન, કેમ કે મેં તો 6 રૂપિયા ભર્યા હતા, બરાબર છે. હવે કંપની છે એ શેર જે રકમે વેચે એ કંપની નક્કી કરશે, પણ એને 4 રૂપિયા નીકળતા હતા, 4 રૂપિયા એક શેરે લઈ લેશે, બાકીના વધારાના હશે એ મને આપશે. દાખલા તરીકે ઓલા ભાઈને એ 7 રૂપિયા લેખે વેચે, તો 7 લેખે વેચે તો 4 રૂપિયાને જે નીકળતા હતા લેણું કહેવાય, બરાબર. એ 4 રૂપિયા જે નીકળતા 4 રૂપિયા રાખશે ને બાકીના 3 વહી જાય, 3 મને આપશે, બરાબર. શેર દીઠ એને કહેવાય લિયન. એને શું કહેવાય લિયન. એટલે કંપની છે વણચૂકેલ કિંમત અંગે કંપનીનું લિયન તો અહીંયા દર્શાવવાનું હોય કે તમે લિયન કરશો કે નહીં, બરાબર. શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેનો નિયમ. શેરનું પ્રેષણ, બરાબર. શેર પ્રેષણ એટલે શેર સોંપણી.
અને શેર જપ્તી અંગેના નિયમ એટલે કંપની બીજો ઓપ્શન આપશે કે ભાઈ તમે સામેથી શેર સોંપી દો કંપનીને. જો તમે રૂપિયા ના ભરી શકતા હો તો તમે સામેથી શેર છે એ સોંપી દો. અને શેર જપ્તી એટલે શું? તો કે શેર જપ્તી એટલે તમારા શેર જપ્ત કરી લેશે, તમને કાંઈ રકમ પાછી આપશે નહીં, એને જપ્તી કહેવાય. બરાબર. શેર લિયન ને શેર જપ્તીની પ્રક્રિયા સરખી છે, પણ લિયનમાં તમને રકમ પાછી મળી શકે, જ્યારે જપ્તીમાં તમને એક પણ રૂપિયો પાછો મળે નહીં. તમારા પૂરેપૂરા રકમ શું થઈ ગઈ, જેટલા ભર્યા છે એટલા ભરેલા રૂપિયા બધા જપ્ત થઈ ગયા અને શેર જપ્તી કહેવાય. આ બે પ્રક્રિયા સરખી છે. પણ લિયન હોય તો લિયનમાં તમને રૂપિયા પાછા મળી શકે વધારાના હોય, જ્યારે જપ્તીમાં એક પણ રૂપિયો પાછો મળશે નહીં. આ પ્રેષણ એટલે સામેથી સોંપી દેવાના. તમારે શેર શું કરવાના, સામેથી સોંપી દેવાના કે અલ્યો ભાઈ હું ભરી શકું એમ નથી, ને સોંપણી કહેવાય પ્રેષણ. ત્યાર પછી 7મું, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. એટલે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એની સભ્યોની સંખ્યા કેટલી છે એ નિયમન પત્રમાં દર્શાવવાનું, અને રોકાયેલી મૂડી એટલે કેટલી મૂડી રોકાયેલી છે દર્શાવવાનું. અમર્યાદિત એટલે શું? તો કે જો કંપનીને નુકસાન જાય તો સભ્યોએ પોતાની મિલકત વેચીને પણ નુકસાનની ભરપાઈ કરવી પડે, એને અમર્યાદિત કહેવાય. બરાબર. એની જવાબદારી કેવી? છેટ સુધી તમારી મિલકતે વેચી નાખવાની. બરાબર. પછી એ કંપનીની ભરપાઈ કરવાની જવાબદારી, ટૂંકમાં જે કંઈ પણ દેવું હોય ભરપાઈ કરવાનું. તેવા કેટલા સભ્યો છે કંપનીમાં, એની મૂડી કેટલી એ તમારે દર્શાવવું પડે. 8મું, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. બરાબર. ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ એટલે શું? એકના હાથમાંથી બીજાના હાથમાં શેરની ફેરબદલી કરો ને હસ્તાંતરણ કહેવાય. હસ્ત વત્તા અંતર એટલે હસ્તાંતરણ. એટલે તમારા હાથમાં જે શેર છે એ તમે અન્ય વ્યક્તિને વેચી દો તો એ હસ્તાંતરણ થયું. તમારા હાથમાં રહેલી મિલકત બીજાના હાથમાં વહી ગઈ, એને હસ્તાંતરણ કહેવાય. એટલે એમ કહે છે કે ખાનગી કંપનીના શેર છે એને હસ્તાંતરણ પર નિયંત્રણ, એટલે ખાનગી કંપની પોતાના શેર વેચી શકે નહીં. બાલાજી પ્રાઇવેટ લિમિટેડ છે એ પોતાના શેર વેચી શકે નહીં. સામાન્ય સભા સંબંધી નિયમ એટલે તમે જે સભા બોલાવશો શેરધારકોની, એમાં શું નિયમો હશે એ તમારે દર્શાવવાના નિયમન પત્રમાં. સંચાલક મંડળની સત્તા અને ફરજ. સંચાલક મંડળ જે તમારું કામ કરશે ને કંપનીમાં, તેની શું સત્તા રહેશે, એની શું ફરજો છે તમારે આ નિયમન પત્રમાં દર્શાવવાનું. ડિવિડન્ડ અંગેના નિયમો. બરાબર. ડિવિડન્ડ એટલે શું? તો કે કંપની વર્ષ દરમિયાન જે નફો કરે એ નફો શેર હોલ્ડરને વેચે ને, એ શેર હોલ્ડરને જે નફાનો ભાગ આપવામાં આવે એ નફાના ભાગને કહેવાય ડિવિડન્ડ. તેના શું નિયમ છે? નિયમ બનાવવાના. તો આ રીતે 11 વસ્તુઓ સામાન્ય રીતે છે એ નિયમન પત્રમાં હોય. આ ઉપરાંત કોઈ પણ વસ્તુ તમને લાગુ પડતી હોય ટેબલમાં આપેલી જે છે, આ જે ટેબલ છે ને, ટેબલ એટલે નમૂના. ટેબલ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં નમૂના કહેવાય. બરાબર. FGHI જે આમાં બધા નિયમો હોય એમાં તમને જે કોઈ પણ લાગુ પડતા હોય તમારા નિયમન પત્રમાં ઉમેરી દેવાના. તો આ બાબત બધા નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે. બરાબર. તો વધુ છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક ટોપિક આપણે આ જોવાનો